મિત્રો અમે અહીંયા ગાઉ બેહરી થી ને જે શિંગડામાં ગૌડું હલવણ નાખ્યું છે કાંડું આ વાસડી તો કાઢવું પડશે એને કુંડિયો આલી જાય છે રોડ ઉપર કઈ સાઈડ આપે ને એટલે એમ ખેતરમાં સડી ગયા છે હવે આગળ જઈને સાઈડ લેવાની છે અહીંયા જો આપડા વ્લોગમાં ને જો ગૌ ડોટા ડોટ કરે છે ઉતાવળ થઈ ગઈ ગૌ જય ઠાકર અને જય દ્વારકાધીશ મારા બધા મિત્રોને સવારના 9 વાગ્યાના આપણે નીકળી ગયા છીએ ગયો સરાવવા માટે તો ગયો પાછળ હરી આવે છે અને આગળ હરીભાઈ ગયો જાય છે તો અત્યારે જઈએ છીએ આપણે કપાસ રોડ સરાવવા માટે તો બન્યા રહેજો આપણા વ્લોગમાં તો આજે પાછો રોડ ઉપર ડાટો થઈ ગયો છે આગળ વિજયભાઈ ને કુંડિયું જાય છે અને વાહે હરીભાઈ ને આયલા જાય છે આપડા આયલા જાય છે પાછળ ફાઇનલી ડાટો થઈ ગયો છે આગળ બેહુના કારણે રોડ ઉપર તો બન્યા રહેજો આપણા વ્લોગમાં એને કુંડિયો આલી જાય છે રોડ ઉપર કઈ સાઈડ આપે ને એટલે એમ ખેતરમાં સડી ગયા છે હવે આગળ જઈને સાઈડ લેવાની છે એવડે થઈને નહોતા એટલે અહીંયા ખાડે પાણી પાઈ દીધું છે ગૌને અહીંયા ખાડું પાણી પીવે છે ગૌ તાજું તરબોળ પાણી પીને ધરાય કપાસમાં વીજી જશે આગળ ગાંઠ છે ને પાછળ ગૌ હાલી જાય છે જો આપણે કઈ પી જાય મીક દીધા છે આપણે કપાસમાં તો બન્યા રહીજો આપણે બ્લોગમાં હમણાં બતાવો કપા કેવો છે એટલે મિત્રો આપણે મીક દીધા છે અત્યારે 20 વીઘાના કપાસમાં ને કપાસ લીલો છે થોડીઓમાં જોઈ શકો છો ઝીંડવા હારા છે કોકો અને આમાં આપણે સારવાના છે 12:30 સુધી તો બન્યા રહીજો આપણા વિડીયોમાં અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આગળના વિડીયો જોઈ નાખો કપાસ સારીને આગળ જઈએ છીએ કપાસ સરાવવા માટે જોઈ શકો છો ઘઉં બીજી ભેજી થઈ ગઈ છે આગળ વાંપીને જવાના છે બીજા કપાસમાં 10 વીઘાના એટલે મિત્રો આપણે જઈ રહ્યા છીએ બીજા પડામાં જોઈ શકો છો આગળ પડું 10 વીઘાનું છે એ સરાવવા જવાનું છે ગૌ લઈને એવા છે આ 10 વીઘાનો કપાસ સરાવવા માટે તો બન્યા રહેજો આપણા બ્લોગમાં લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આમાં આપણે સરાવવાના છે 12:30 સુધી ફાઇનલી મિત્રો બપોરના વાગી શક્યા છે 12 એટલે નીકળી ગયા છીએ મેં ગયો ને પાણી પાવા માટે તો બન્યા રહેજો આપણા બ્લોગમાં લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમે જવાના છે હેરનો ખાતો છે ત્યાં પાણી પાવા માટે બન્યા રહેજો આપણા બ્લોગમાં મિત્રો અમે પહોંચી ગયા છીએ અત્યારે આપણા પાણીના ખાડે અને જોઈ શકો છો પાણી તાજું છે આજ એટલે આપણે આજ અહીંયા પાઈ દેવાના છે ખોટા એવડે ધક્કો કરવો નહીં કારણ કે પાછળ જવાનું છે જે કપાસ સરાવવા માટે ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો પાછળ ખાડે પાણી પીવે છે અને અહીંયા આપણે પાણી પાઈ દેવાના છે અત્યારે જો કે ગાયું પાણી પી જ રહી છે ગાયું પાણી પી રહે પછી આપણે લઈ જવાની છે પાછી એક કપાસ સરાવવા માટે કપાઈ લીધા છે આજ એવડે નહીં જ વહી જાઉં પાછા આપણે કપાસ સરાવવા માટે તો બન્યા રહેજો આપણા બ્લોગમાં લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ પાણી પાઈને ગયો ને બેહારવા માટે તો બન્યા રહીજો આપણા વ્લોગમાં આગળ જઈને એક સ્નેહા ભાઈ કાંક ગોચશું ત્યાં જઈને બેહારવાના છે ફાઇનલી મિત્રો અમે અત્યારે ખાડે ગયું ને પાણી પાઈને અહીંયા બેહારવા લઈને વીએવા છીએ હરિમાની 2:30 વાગ્યા સુધી અહીંયા બેહારવાના છે તો બન્યા રહીજો આપણા વ્લોગમાં એટલે મિત્રો અમે અહીંયા ગાઉ બેહારી થી ને જે શિંગડામાં ગૌડું હલવણ નાખ્યું છે કાંડું આ વાસડી તો કાઢવું પડશે પોલા કાઢતો હાલો નીકળી ગયું છે તો શીંગડું આપણે કાંડામાંથી કાઢી નાખ્યું છે તો હવે ગૌ અહીંયા બેહવા દેવાની છે 2:30 વાગ્યા સુધી બન્યા રહીજો આપણા વ્લોગમાં મિત્રો આપણે જ્યાં ગાયો બેહારી હતી હેરમાં હેઠે ત્યાં ગાયો બેહી ગઈ છે અહીંયા જોઈ શકો છો અહીંયા આપણે 2:30 વાગ્યા સુધી બેહવા દેવાની છે તો બન્યા રહીજો આપણા વ્લોગમાં પછી જવાનું છે આપણે કપામાં ફાઇનલી મિત્રો વાગી ગયા છે બપોરના 2:30 એટલે નીકળી ગયા છે મેં કપાસમાં સરાવવા માટે આમાં કપાસ છે ગૌ મીકી ગયા છે કપાસમાં તેમાં તરોડી તો હતી જ તે પણ જોઈ શકો છો તમે ઝીંડવા અને લીલો કપાસ પણ છે તો આ ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે 50 વીઘાના કપાસમાં જે કપા લીલો પણ છે અને ઝીંડવા બીંડવા હારા છે તો ફાઇનલી મિત્રો વાગી ચૂક્યા છે સાંજના 5:30 એટલે નીકળી ગયા છીએ મેં ગયો લઈને ઘર બાજુ તો બન્યા રહેજો આપણા વ્લોગમાં અને જો ગૌ ડોટા ડોટ કરે છે ઉતાવળ થઈ ગઈ ગૌ શકો છો મિત્રો તમે અત્યારે 5:30 થયા છે એટલે ગૌ ને ઉતાવે જો લઈ ગયા આપણે ડોટા ડોઈટ આવે કે બોલ ભાઈ વાહ રહી ગયા છે તો આપણો વિડીયો અહીંયા રાખી દઈએ તો લાઈક દબી દેજો અને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ કરી નાખજો આપણી ચેનલને તો જય ઠાકર અને જય દ્વારકાધીશ વંદે માતરમ